રાજુલા પંથકમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો। રાજુલાના પીપાવાવ પોર્ટ ફોરવે હાઈવે બંધ કરી દેવાયો છે। હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે। હાઈવે બંધ કરાતા ભારે વાહન ચાલકો ફસાયા। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર અમારા સંવાદદાતા। સમગ્ર અમરેલી જિલ્લામાં કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ છે? બિલકુલ આજે વહેલી સવારથી જ સાવરકુંડલા અને રાજુલા જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ત્યારે રાજુલા જાફરાબાદમાં અનરાધાર વરસાદ પડતા અનેક રસ્તાઓ પ્રભાવિત થયા છે। ત્યારે રાજુલાના જે પીપાઓ પોર્ટ ઉપર વરસાદી પાણી ફરી વળતા પીપાઓ પોર્ટનો રસ્તો બંધ થયો છે। રસ્તો બંધ થતા સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી પણ પહોંચ્યા હતા। હાલ અત્યારે ખાસ કરીને અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ધારી, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ પંથકમાં વહેલી સવારથી ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક રસ્તાઓ પ્રભાવિત બન્યા છે। ખાંભાથી નાગેશ્રી જવાનો હાઈવે પણ બંધ થયો છે। સાવરકુંડલાથી મહુવા જવાનો હાઈવે પણ બંધ થયો છે। સાવરકુંડલાથી અમરેલી નેશનલ હાઈવે પણ પ્રભાવિત થયો છે। એટલે અનેક રસ્તાઓ ભારે વરસાદને કારણે બંધ થયા છે। મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ હાલ અત્યારે વરસી રહ્યો છે। ખાંભાની દાતરડી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે। તાતણિયાની નદીમાં પણ પૂર આવ્યો છે। એટલે અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે મોટા હાલ છલકાઈ રહ્યા છે। દાતરડી 2 ડેમ દરવાજા 10 ફૂટ ખોલવાની ફરજ પડી છે। ત્યારે નાગેશ્રી ગામમાં પણ રાયડી નદીના પાણી ફરી વળ્યા છે। એટલે જે પ્રમાણે ભારે વરસાદ છેલ્લા 2 દિવસથી ખાસ કરીને જાફરાબાદ અને રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પડી રહ્યો છે ને તેને કારણે હાલ અત્યારે અનેક ગામોની અંદર પાણીના પ્રવાહ ચાલી રહ્યા છે। નદી નાળાઓ છલકાઈ રહ્યા છે। અનેક ગામોની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા છે। ખાસ કરીને જે ડુંગરમાં જે નીચાણવાળો બસ સ્ટેન્ડ વાળો વિસ્તાર કહેવાય છે ત્યાં રહેણાંક મકાનમાં પણ સાત નદીના પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી ખરાબ થઈ છે। જોકે પાણી ઓસરતાની સાથે જ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। એટલે હાલ 2 દિવસથી જે પ્રમાણે અમરેલી જિલ્લાના કોસ્ટલ બેલ્ટ સાવરકુંડલા, ધારી, ખાંભા, ગીરના ગ્રામ્ય પંથકોમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।